નવા વર્ષના દિવસે જ મેઘરાજાએ મજા બગાડી હતી। બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। સાંજના સમયે વલસાડ, ઉમરગામ અને ભિલાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। લોકો નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હતા। એ વખતે જ અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો, આથી લોકોનો તહેવારની મજા બગડી હતી। હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, તો તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। માવઠું નહીં, પરંતુ જાણે ચોમાસાનો વરસાદ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે આ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક લોકોના નવા વર્ષના પ્લાન ચોપટ થતા પણ જોવા મળ્યા હતા। સ્વાભાવિક રીતે ગુજરાતીઓના નવા વર્ષમાં એકબીજાના ઘરે જવાની પરંપરા રહી છે। આસપાસના લોકો પડોશીઓને ત્યાં જતા હોય છે, પોતાના રિલેટિવ્સને ત્યાં એટલે કે ઓળખીતાઓને ત્યાં જતા હોય છે, અને દરમિયાન આ વરસાદ થતાં મજા બગડી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જિલ્લાની? जी बिल्कुल सिद्धार्थ, आज नवा वर्षनी वलसाड जिल्लामां पण धामधूमपूर्वक उजवणी थई हती। जो के बपोर बाद छे वलसाड जिल्लामां मेघराजाए नवा वर्षनी मजा बगाड़ी हती। जिल्लाना अनेक विસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી એ મુજબ બપોર બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ, ભિલાડ, વાપીના કેટલાક છેવાડાના વિસ્તારો સાથે જ વલસાડ શહેર અને પડોશી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો હતો। આમાં જે નવા વર્ષની ઉજવણીમાં લોકો મશગુલ હતા અને નવા કપડાં પહેરીને લોકો પોતાના સ્વજનોને ત્યાં જઈ રહ્યા હતા, પરંતુ એ વખતે સાંજના સમયે અચાનક વરસાદને કારણે લોકોની તહેવારની મજા બગડી હતી। હવામાન વિભાગે આગામી સમયમાં પણ હજુ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત ભરત અહીંયા આગળ એ પણ છે કે ધરતીપુત્રોની શું પરિસ્થિતિ છે? વરસાદ થયો છે ગ્રામ્ય વિસ્તારથી, કે એને લઈને કોઈ જાણકારી ત્યાં આગળ શું પરિસ્થિતિ છે? જી બિલકુલ સિદ્ધાર્થ, અત્યારનો જે સમયગાળો છે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। એ વખતે જ વલસાડ જિલ્લામાં જે મુખ્ય પાક ડાંગર છે, ડાંગરના પાકની છે લેવાની એ ડાંગરનો પાકનું લેવાની પીરિયડ ચાલી રહ્યો છે। એ વખતે જ જે સૂકો પાક જે અત્યારે ખેતરોમાં છે તેના પર વરસાદ વરસતા ત્યાં આગળ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસ્યો તો વાત કરીએ કપરાડા નહીં તો કપરાડામાં આખું ચોમાસું 160 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ કમોસમી વરસાદને કારણે અવારનવાર છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત કમોસમી વરસાદ વરસ્યો છે, અને કારણે ખેડૂતોમાં છે એ ચિંતાનો માહોલ છે। કારણ કે જ્યારે પાક લણવાનો સમય છે એ વખતે જ વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, આથી ખેડૂતો ચિંતામાં છે। સિદ્ધાર્થ, આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં વલસાડ જિલ્લાથી સમાચાર મળી રહ્યા છે। વલસાડ, ઉમરગામ, ભિલાડમાં વરસાદ થઈ રહ્યો છે અને તમામ વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ પણ સેવવામાં આવી રહી છે।